ઘણું બધું છેતરાવનારું હોય, બધું હોતું નથી. બધું જે દેખાય એવું હોતું નથી. આ ત્રણેય એટલે શંકર નહીં માની લેવાનું. ભગવાન કૃષ્ણના વખતમાં એક રાજા હતો, એને 4 હાથ હતા. એની પાસે સુદર્શન ચક્ર હતું. પુંડલિક નામનો એક રાજા હતો. એને કીધું વાસુદેવ હું છું. સામો દાવો કર્યો હતો. મહાવીર સ્વામીની સામે ગોશાલક કરીને એક હતો. મહાવીર સ્વામી જ્યારે 24મા તીર્થંકર જાહેર થયા એ વખતે ગોશાલક કરીને એક હતો. એણે કીધું તું તીર્થંકર હું છું. મખલ્લી ગોશાલક કહેવાતો. એને પોતાનો મત પ્રવર્તિત કર્યો હતો. એટલે પીરું હોય એટલું હોનું નથી હોતું. ત્રણે આંખું હોય એટલે શંકર જ હોય એવું માની નહીં લેવાનું. પીરું હોય એટલે હોનું જ હોય એવું માની નહીં લેવાનું. ચમકે એટલે હીરો જ હોય એવું ન હોય, કાચનો ટુકડો પણ હોય. બધું હોય એવું કિશોર બાપુ જગતમાં દેખાય એવું બધું હોતું નથી. ત્રિનેત્ર હતા પણ શંકર નહોતો. ત્રિનેત્ર આવ્યો છે. ભગવતીએ ત્રિશૂળથી ત્રિનેત્રને માર્યો છે. અંધક નામનો દૈત્ય આવ્યો છે. અંધકને માએ તલવાર લઈ અને માર્યો છે. બોલી આદ્ય શક્તિ અંબે માત કી. હવે મહિષાસુર આવ્યો છે. પ્રથમ એણે ગદા યુદ્ધ કર્યું છે. માતાજીની સાથે ગદાથી ગદા ટકરાય છે. બ્રહ્માંડમાં કડાકા થાય એવી ગદા માતાજીની હાલે છે. ગદા વિહીન કર્યો. એના હાથમાંથી ગદાને છોડાવી દીધી. એટલે તરત મહિષાસુરે સિંહનું સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક રૂપ ધરી શકતો હતો. સિંહનું સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવતી હાથની માલિકો ત્રિશૂળ લઈને સિંહની સાથે યુદ્ધ કરે છે. મહિષાસુરને એમ લાગ્યું કે સિંહના રૂપમાં મને મારી નાખશે. તરત સિંહના રૂપમાંથી નીકળી અને હાથીનું સ્વરૂપ ધારણ કર્યું છે. હાથી બની ગયો. ભગવતી હાથની માલિકો ત્રિશૂળ ધારણ કર્યું. જેવો મહિષાસુર હાથી બન્યો કે ભગવતીએ પોતાના સિંહને કીધું કે તું તો કાંઈક તો કર, તું તો કાંઈક તો કર. વાહ મોટા વાહ. હું કોઈ મજાક આવ્યો ક્યારેક ક્યારેક. મહિષાસુરે જ્યારે હાથીનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મા ભગવતીએ સિંહને કીધું હે તું તો કાંઈક કર, તું તો કાંઈક કર. અને ઘે 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 કરીને સિંહ કીધું. હાથીની માથે પંજાનો ઘા કર્યો, ઠટકાવી દીધો. મહિષાસુરને એમ થયું કે સિંહ મને આગળ ફાડી ખાહે. એટલે હાથીના સ્વરૂપમાંથી બહાર નીકળી અને અષ્ટપગવાળો સરભ નામનું પ્રાણી થયો છે. હવે સરભ આપણે જોયું નથી પણ અનુમાન કરીએ. એનું દેવી ભાગવતમાં જે એનું રૂપ એનું વર્ણન કર્યું છે એ માટ પરથી હું અનુમાન કરી શકું, જેને આપણે ગામડાની ભાષામાં જૂડ કહીએ. જૂડ. કેમેરાવાળા ભાઈ સેજ આમ રહ્યો તો મને કિશોર બાપુ ને આડા તમે ન આવો. થોડુંક માઇનર તમને અમારા 8 પગવાળો જૂડ. આપણે જૂડ જોયું નથી પણ જૂડની વાત સાંભળી. એટલે મેં નથી જોયું, આમાં કોઈ વડીલે જોયું તો માફ કરજો. પણ હું ભૂલતો ન તો ગોંડલ મહારાજા ભગવતસિંહ બાપુનું રાજચિહ્ન હતું એ જૂડ હતું. ગોંડલના જૂના રેલવે સ્ટેશનમાં હજી રાજચિહ્નનું એમનું રાખ્યું છે. ક્યારેક રેલવેમાં નીકળો તો જોઈજો. 8 પગ હોય એને. એવી એક વાત આપણે કાઠિયા આપા મોટી મોનપરી રોંઢાના સમય મિત્રોની સાથે ફરવા નીકળે છે. ત્યાં ખોડિયાર ઘણો છે મોટી મોનપરીમાં. અને માત્રા આપા ફરવા માટે નીકળે છે. એમાં સિંહ અને સિંહણી પાણી પીવા આવે છે. જોડે સિંહણીને ખેંચી લીધી છે. મેઘાણીજી હાવદની દોસ્તી આ વાત લખી છે.
સિંહ એક પગ રાખીને ઊભો રહી ગયો છે. માત્ર આ ભાઈ કીધું છે મિત્રોને કે હવે સિંહ શું કરે છે એ જોવું છે. બેઠા, હાંજ પડી ગઈ કે હવે ઘેરે જાઉં ના મારું ભાત આ લઈ આવજો. સિંહ શું કરે જોવું. રાત આખી બેઠા, બાતે ત્યાં આવી જાય. બીજો દી વિયો ગયો. ભાત ત્યાં આવે, વાડું ત્યાં આવે, હીરામણ ત્યાં આવે, કાવા કહુંબા ત્યાં આવે, ચા પાણી ત્યાં આવે. 5 જાય મિત્રો, 5 આવે, 5 જાય, આ 5 આવે. 2 દી, 3 દી, અને ચોથો દી થયો અને જોડ ભૂખ્યું થયું. સિંહ એમ ન ઊભો પગ રાખે, ન હલો ન તેલો, પાણી એ પીતો નથી, એમ ન ઊભો છે. અને જોડને એમ થયું કે કોઈ પ્રાણી પાણી પીવા માટે થઈને આવ્યું છે. ધીમું 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 પોતાની બખલમાંથી બહાર આવ્યું. એ સિંહના પગને વીંટાણું, સિંહના પગને વીંટાણું. સિંહે એવી લાહ મારી અને ઊંધી ફનગટી ખાધી. ઊંધી ફરગટી ખાઈ અને સિંહને પાણીમાંથી, માફ કરજો, જોડને સિંહે પાણીમાંથી ખેંચી લીધો, જમીનની માથે નાખી અને પછી પંજા મારી 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 અને સિંહના પ્રાણ લીધા. સિંહના મોતનો બદલો સિંહે લીધો અને સિંહ ઘા થઈને પડી ગયો. જોડને જ મારી નાખ્યો, ઘા થઈને પડી ગયો. માત્ર આપણે બધા મિત્રો ગયા. સિંહના 2 ડોળા નીકળી ગયા હતા. એટલું જોર કર્યું હતું ને કે 2 આંખોના ડોળા નીકળી ગયા હતા. એ વખતના વડીલો તો બધું જાણતા. ઔષધિ લઈ આવ્યા, આછા કપડાં લઈ આવ્યા. એ ઔષધિ વાટી, પાંદડા વાટી, થેપલીઓ કરી અને સિંહની આંખની માલિકો એ બાંધી દીધા છે. અને સમય જાતા એને સાવજની સાથે દોસ્તી થઈ ગઈ. આ સિંહ જેને માર્યું, જય માતાજી, દેવલમાં મેઘાણી તો એમ લખે છે કે આ વાતને નજરે જોનારાવને હું મળ્યો છું, એવું મેઘાણી જે લખ્યું છે. હમણાંની બનેલી આ સત્ય ઘટના છે. એવો સરભ થઈ અને મહિષાસુર આવ્યો છે. માએ હાથમાં ખડગ લીધું, ખડગથી એને હટાવ્યો છે. એને એમ થયું કે આગળ ભગવતી મને મારી નાખશે. પાડાનું સ્વરૂપ, પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. પાડાનું સ્વરૂપ ધારણ કરી અને આવ્યો છે. આકાશની માલિકો દેવતાઓ આવ્યા છે. 33 કોટી દેવતાઓ, સિદ્ધો મુનિઓ, તપસ્વીઓ, જોગીઓ, જત્યો, સત્યો, જ્ઞાનીઓ, ધ્યાનીઓની આકાશમાં ઠોર લાગી ગઈ છે. ઋષય સિદ્ધ ગંધર્વા પિશાચો રગચારણા પ્રેક્ષ સંગ્રામ મુદિતા ગગને સ્થિતા. ઋષય સિદ્ધ ગંધર્વા, ઋષિઓ આવ્યા, સિદ્ધો આવ્યા, ગંધર્વો આવ્યા. ભગવાન વેદવ્યાસ લખે છે પિચાસો આવ્યા. ઉરગ, ઉરગ એટલે નાગ. ઉરગ ચારણા, ચારણો આવ્યા. આકાશ માર્ગે ભગવતીને વધાવવા માટે થઈ અને આજ ચારણો આકાશ માર્ગે આવ્યા છે. પુષ્પ વૃષ્ટિ કરે છે. પ્રેક્ષ સંગ્રામમ, સંગ્રામ જોવે છે. મા ભગવતીનો રણ સંગ્રામ જોવે છે. કઈ રીતે? મુદિતા ગગને સ્થિતા, ગગનની માલિકો સ્થિત થઈ આનંદથી, મુદિત પ્રસન્નતાથી સંગ્રામ જોવે છે. મા ભગવતી મહિષાસુરની સાથે ભયંકર યુદ્ધ કરે છે. ભયંકર મહિષાસુરની સાથે યુદ્ધ કરે છે. અને મહિષાસુર પાડાના શરીરમાંથી નીકળવાની તૈયારી કરવા લાગ્યો. જેવો પાડાના શરીરમાંથી નીકળવાની તૈયારી કરી કે એક હાથની માલિકો ભગવતીએ ચક્ર ધારણ કર્યું. ચકા 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 ચકર સુદર્શન ચક્રને ધારણ કર્યું. એક હાથની માલિકો ત્રિશૂળ ધારણ કર્યું. અડધો પાડો, અડધો સિંહ, અડધો મહિષાસુર, અડધો પાડો એવા રૂપમાં હતો. એ વખતે ભગવતીએ ત્રિશૂળનો ઘા કર્યો અને ચક્રથી મહિષાસુરનું ધડથી મસ્તક જુદું કર્યું. અને આદ્ય શક્તિ મહાલક્ષ્મી 18 હાથ જેને છે, કૃતિકા નક્ષત્રની બીજ જેને ધારણ કરી છે,
એવી દૈત્યોની માતા માં શક્તિએ મહિષાસુરનો વધ કર્યો છે. બોલીએ દુર્ગા માત કી જય. બોલીએ દુર્ગા માત કી જય. હવેનો શ્લોક જે કહું છું પછી આપણે બીજી વિધિમાં જઈ. બધા યાદ રાખજો. મહિષાસુરને માર્યા પછી બધા જ દૈત્યો પાતાળમાં વયા ગયા. શત્રુઘ્નજીને રાજ્ય દીધું અને પછી ભગવતી બોલ્યા છે કે હે જગતના મનુષ્યો, મારા શબ્દો યાદ રાખજો. હે રાજા, શબ્દો યાદ રાખજે. અને આ ટાણે હું પણ આ બધાને વિનંતી કરું છું કે આપ બધા પણ શબ્દો યાદ રાખજો. માં બોલે છે પુરોડા સંવિધાન પશુભિહીન કદાચન દાનમ અધ્યયનમ ચૈવ તૃતીયકમ ત્રિરસિકા. હવે આજ પછી ભગવતી કે મારો યજ્ઞ થાય એમાં કોઈ પશુનો બલિ દેવાનો નથી. મહિષાસુર હતો ત્યાં સુધી બરોબર છે, એનું ખાણું હતું અને એ કરતા. હવે પછી પશુ વિહીન કદાચન, હવે એક પણ પશુનો વધ થવો જોઈએ નહીં. પુરોડાસ, પુરોડાસ એટલે ખીર, જે પડિયા આપણે શું કે પેલા પાંદડાના પડિયા કર્યા હોય ને એ પડિયામાં ખીર મૂકે ને એને પુરોડાસ કે. માતાજીને નિવેદી ખીરના ધરાયથી આ મહિષાસુરને માર્યા પછી ભગવતીએ સ્પષ્ટ ના પાડી છે કે કોઈએ પશુ વધ કરવાનો નથી. બીજું ઠીક છે, ખાવા પીવા વાળાવે જે કંઈ ક્રિયાઓ ચાલુ રાખી. માતાજીના હાથમાં જે વાટકો છે ને દેવલમાં, અષ્ટભુજારીના હાથમાં જે વાટકો છે ને એ મદિરાનો નથી, મધનો છે. માતાજી મહિષાસુરનામાં લડતા હતા ને બાપુ, કિશોર બાપુ, લડતા લડતા માતાજીએ કીધું હે મહિષાસુર, તારી યાર મેં ખૂબ યુદ્ધ કર્યું, મારું ગળું. ભાઈ 2 મિનિટ બેસી જા બધા બાપા, 2 મિનિટ દીકરી મને કીધો પછી પગે લાગ્યો. હા, મેં તારી સાથે ખૂબ યુદ્ધ કર્યું, મારું ગળું હુકાય છે. એટલે ભગવતી બોલ્યા છે ગર્જ ગર્જ ક્ષણમ મુઢ મધુયાવત પિબામ્યહમ મયા ત્વયી હતેત્રેવ ગર્જસ્યન્ત્યાસુ દેવતા. મધુ, મધુનો અર્થ થાય મધ. હવે જો ચાલાકી જો, ખાવા પીવા વાળાઓની ચાલાકી જો, મારા સામું જોવો ને તમને ચાલાકી સમજાશે. માતાજી એમ કીધું મારું ગળું હુકાય છે માટે થોડુંક મધ પી લઉં. એના હાથમાં જે વાટકો છે ને એ મધનો છે. હવે ખાવા પીવાના શોખીને શું કર્યું, મધુ, આમ ધો રસવાઈ કરીએ ને માતાજી, એ નીચેનો જે રસવાઈનો શબ્દો છે ને એ ત્યાંથી તોડી અને ઉપર લગાડી દીધો. ધની ઉપર લગાડી દીધો એટલે ધો થવું જોઈએ ને એને બદલે ધ્ય થઈ ગયો. તો મધુ એટલે મધ થાય અને મધ્ય એટલે દારૂ થાય. પછી લ્યો આમાં લખ્યું છે જો મધ્ય, પણ આ નીચેથી ઉપર મૂકલું એ મધ્ય નહીં, મધુ. ને ભગવતીએ એટલે છેલ્લી વાત કરી દઉં. હું તો મારા બ્રાહ્મણોને કહું છું, અમારા બ્રાહ્મણો જ્યારે ક્યાંય દેવી યજ્ઞ હોય અને મારા બ્રાહ્મણો યજ્ઞ કરાવે, આપણે મામા આવ્યા આપણે બાલોટ કર્યો તો સત્તંડી યજ્ઞ બધું, આ બધા બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરાવે ત્યારે અમે તો પદકારું રાખ બાપુ નથી દેતો. પદકારું નહીં, શું કરવા ભાઈ? જે વિધિની જ ના પાડી છે એનું પ્રતિકે શું કરવા? નકર પદકારું રાખે ને 2-4 ટાટિયા કરે ને 1 પૂસણું કરે ને પાછું છત્રી જ કાપે. છત્રીના દીકરા પાસે એ કપાવે. પણ જે વિધિની ભગવતીએ ના પાડી એને એના પ્રતિકાત્મક શું કરવા? પ્રતિક નહીં, માને ખીર નહીં પ્રસાદી ધરવાની, મીઠું ભાણું ધરવાનું. પછી કોઈને તાંત્રિક વિધિમાં મજા આવતી હોય ને કરતા હોય તો એને મુબારક છે. હું તો મારા શાસ્ત્રોમાં જે સામું પીડ્યું છે એ પ્રમાણે કહું છું. બાકી જેને જેમાં જવું હોય એમાં કબીરા તેરી ઝોપડી ગલકટિયન કે પાસ જો કરેગા સો ભરેગા તું ક્યું ભૈયા ઉદાસ. મારે તો જે છે એ કહેવાનું છે, માનવું ન માનવું એ વિધિ વિધાન કરનારા ઉપર આધાર રાખે છે. આમ